નમસ્કાર મિત્રો. બંધારણનું પાલન કે ટોળાશાહીનું શાસન, કાયદાના લીરે લીરા. છેલ્લા ઘણા મહિનાથી આપણે અનેક બબાલો જોઈ રહ્યા છે. સામાજિક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં સમાજના આગેવાનો છે એ બેફામ બન્યા હોય અને આપણે એ પણ જોઈએ કે બેફામ બની અને એટલા આક્રોશમય જોવા જાય નિવેદન આપી દઈએ કે એટલી આક્રોશમાં આવીને વાત કરી જાય જેનાથી યુવાનોનું ટોળું છે એ ઉશ્કેરાઈ જાય. કિંજલ રબારી પ્રેમ પ્રકરણ જે આપણે જોયું એમાં ઠાકરસિંહ રબારીએ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો. સમાજના આગેવાનોને ભેગા કર્યા, ચૌધરી સમાજના આગેવાનો સાથે વાત કરી અને તેમજ આ સમગ્ર ઘટના એટલી ઉગ્ર થઈ ગઈ હતી કે એ લોકો પણ તૈયાર જ હતા. જો એ દીકરી પાછી નહીં આવે તો એ લોકો પણ કાયદો હાથમાં લઈ લેત. અને ઠાકરસિંહ રબારીના નિવેદનમાં આપણે એ પણ સાંભળ્યું હતું કે કાયદા કરતા સમાજ પહેલા આવે છે. અને તેમજ ખેર એ કિંજલ રબારી તો પાછા આવી ગયા એટલે એ જે વસ્તુ છે ત્યાં ઠાણે પડી ગઈ. પરંતુ ત્યારબાદ ચૌધરી સમાજ મેદાને આવ્યો. ચૌધરી સમાજે પણ પ્રેમ લગ્ન ઉપર વિરોધ નોંધાવ્યો અને તેમજ એમની દીકરી કંકુબેન ચૌધરીને પરત લાવવા માટે ખૂબ મહેનત કરી, ખૂબ આજીજી કરી. પરંતુ ખૂબ મોટું સંમેલન થઈ ગયું. એ સંમેલનમાં ચૌધરી સમાજના આગેવાનો છે એ બેફામ બન્યા. એ લોકોના એવા નિવેદનો સામે આવ્યા જેનાથી ટોળું પણ ઉશ્કેરાઈ જાય અને યુવાનો છે એ ઉશ્કેરાઈ પણ ગયા હતા. આપણે બબાલમાં પણ અનેક સંમેલનમાં એવી બબાલો જોઈ જેમાં આગેવાનો અને યુવાનો આમને સામને આવી ગયા હોય. પરંતુ એમાંથી એક ટોળું જઈ અને ઉન્ન ગામ પહોંચી ગયું. એ ઘટના જે સામે આવી એ સામાજિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ ખોટી છે, કાયદાકીય રીતે જોવા જઈએ તો પણ ખોટી જ છે. અને સાથે જ જો સામાજિક શાંતિને ભંગ કરવામાં વાત થઈ રહી હોય તો આ ઘટના જે બની એ ખૂબ નિંદનીય પણ છે અને તેમજ ખૂબ આપણા માટે દુઃખમય પણ કહેવાય કે એક ટોળું આવી રીતે ઉશ્કેરાઈ જાય અને આટલી મોટી હિંસા છે એનો ભાગ બની જાય. કોઈ આટલી એવી વસ્તુ આટલું મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે. પ્રેમ લગ્ન, આપણે પ્રેમ લગ્નની વાત કરતા હોય એટલે એમ વાત થાય કે કાયદામાં પણ ફેરફાર થઈ ગયા. તો શું કાયદો પાંગળો થઈ રહ્યો છે? પ્રેમ લગ્ન જે લોકો કરે છે, બે માણસ તેમની મંજૂરીથી લગ્ન કરે છે, એની ઉપર સરકાર છે, કાયદો છે, એની ઉપર એની સુરક્ષા માટે કાયદો કેટલો સક્ષમ છે એની પણ આજે વાત કરીશું. બધી જ કલમો હેઠળ વાત કરવામાં આવે તો સૌથી પહેલા હું તમને કહી દઉં, પ્રેમ લગ્ન જે પણ થતા હોય છે એમાં જે પ્રેમ લગ્નના કાયદામાં હમણાં જે ફેરફાર આવ્યો છે એમાં હર્ષ સંઘવી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે લોકો પણ પ્રેમ લગ્ન કરે છે એના માતા પિતાને જાણ કરવામાં આવશે. એવી ક્યાંય આમાં વાત નથી થઈ કે એના માતા પિતાની મંજૂરી વગર કોઈ જ પણ વસ્તુઓ નહીં થાય. બે માણસ પ્રેમ કરે છે, એકબીજાની સહમતિથી રહેવા માંગે છે, પરંતુ સમાજ છે એ એટલો આક્રોશથી ભરાય છે. અને તેમજ આપણે એ પણ જોયું કે ચૌધરી સમાજના અનેક આગેવાનો એટલા બેફામ બન્યા હતા, એટલા બેફામ તેમના નિવેદનો સામે આવ્યા હતા અને જેનાથી તેમની ઉપર એફઆઈઆર પણ થઈ છે. અને એ પણ સવાલ થાય, એક સાઈડ આપણે અનેક આરોપીઓના વરઘોડા જોઈએ, રિકન્સ્ટ્રક્શન જોઈએ, ત્યારે બીજી બાજુ એ પણ સવાલ થાય જે રીતે આ કાયદાના લીરે લીરા ઉડી રહ્યા છે. અનેક સામાજિક ઘટનાઓ એવી બની જેનાથી કાયદાના લીરે લીલા ઉડ્યા. તો શું એ સમાજના આગેવાનોને પોલીસ જેલ હવાલે કરશે? પોલીસ એની ઉપર શું એક્શન્સ લેશે? એ પણ સવાલ થતા હોય છે. પરંતુ બગદાણા બબાલ પણ થઈ, ત્યારબાદ આ પ્રકરણ આવ્યું અને તેમજ ચૌધરી સમાજનું હાલ ચાલી રહ્યું છે. એક મહિનામાં એક સામાજિક ઘટના ન આવે એવું બનતું નથી. સમાજ ઉગ્ર થાય છે. પહેલા કોળી સમાજ, ત્યારબાદ રબારી સમાજ, ચૌધરી સમાજ અને હવે ક્ષત્રિય સમાજ. વાત પાટણની પણ કરી દઉં. પાટણની વાત કરવામાં આવે તો વરઘોડો નીકળ્યો, રિકન્સ્ટ્રક્શન થયું આરોપીઓનું અને એમાં ક્ષત્રિય સમાજને વાંધો હતો. ક્ષત્રિય સમાજે વાંધો ઉઠાવ્યો કે 18 આરોપીઓ છે એની સાથે કેમ આવું કરવામાં આવ્યું છે, બીજા જે આરોપીઓ છે એની સાથે વેરશેર કરવામાં આવી રહ્યું છે. અને સાથે જ કાયદાકીય રીતે જોવા જઈએ તો જે પણ હિંસા ત્યાં પણ થઈ છે રિકન્સ્ટ્રક્શનને લઈ એ ન થવી જોઈએ. પરંતુ એ રિકન્સ્ટ્રક્શનને લઈને પણ ક્ષત્રિય સમાજ મેદાને છે અને સાથે જ એનું પણ આવનારી 23 તારીખે ખૂબ મોટું સંમેલન થવા જઈ રહ્યું છે. આવા સંમેલનો થવા, આ રીતે આક્રોશમાં ભરાવું આગેવાનોના નિવેદનો આવા, એ શું દર્શાવે છે? એક સામાજિક દ્રષ્ટિએ શું એ સામાજિક સમાજ માટે કંઈ સારું કરી રહ્યા છે? સમાજના યુવાનો આનાથી શું પ્રેરાશે?
જોવા જઈએ તો સમાજમાં હાલ બધા જ આગેવાનો એ એક હોદ્દો લઈને બેઠા હોય, ત્યારબાદ એ હોદ્દો કોઈ યુવાનો જ સંભાળવાના હોય. પરંતુ જો આ રીતે સમાજ ચાલશે, આ રીતે આ બધી વસ્તુઓ થશે, તો યુવાનોને શું સમજવાનું? યુવાનો આ રીતે આક્રોશમાં ભરીને આટલી ઉન્નગામમાં મોટી ઘટના થઈ ગઈ એવી અનેકવાર થશે તો એ પણ સવાલ થાય ને. એટલે આગેવાનોને પણ યુવાનોના હાથમાં એ હોદ્દા આપતા જો વિચારી અને આગળ કોઈ જ પણ ફેસલો લેવો પડશે. કારણ કે જો ઉગ્રતામાં કોઈ ખોટો ફેસલો લેવાઈ જાય છે તો એના પરિણામ ખૂબ અઘરા હોય છે. આ બધી જ ઘટનાઓની વાત થઈ ગઈ. હવે વાત કરી લઈએ પ્રેમ લગ્નમાં કાયદો શું કહે છે, એનાથી કેટલો ફાયદો એ લોકોને થતો હોય છે. જે રીતે સમાજનું દબાણ જોવા મળી રહ્યું છે, જે પણ વસ્તુઓ થઈ રહી છે, હવે એ પણ સાંભળી લઈએ કે આ જે પ્રેમ પ્રકરણ ચાલતા હોય છે, એમાં આટલા મોટા વિવાદો થતા હોય છે, એમાં આપણો કાયદો BNS ની કલમો શું કહે છે. સૌપ્રથમ વાત કરીએ ભારતીય ન્યાય સંહિતા BNS કલમો હેઠળ કાર્યવાહી કઈ રીતે થાય છે. સૌપ્રથમ વાત કરું, જો દંપતી અલગ કરવા માટે દબાણ કરવામાં આવે છે તો કલમો આ રીતે ચાલે છે. FIR થઈ શકે છે. સૌપ્રથમ ગેરકાયદેસર અટકાયત, રોંગ કોન્ફિડેન્શિયલ, એમાં BNS કલમ 127 લાગતી હોય છે. જો પત્ની તેના પિયર પક્ષ દ્વારા કે પતિના પક્ષ દ્વારા કોઈ જ પણ દબાણ કરવામાં આવે છે તેની ઉપર કે ગેરકાયદેસર રીતે તેમને લઈ જવામાં આવે છે તો એ આ કલમ હેઠળ ગુનો દાખલ થાય છે. અને સાથે જ એમાં 1 વર્ષની સજા પણ થાય છે અને સાથે જ 5,000નો દંડ પણ આપવામાં આવે છે. 10 દિવસથી વધુ સમય માટે તે 5 વર્ષની આમાં જે છે તેમને સજા થઈ શકે છે. બીજી વાત કરવામાં આવે ગુનાહિત ધમકી, BNS કલમ 351 ની વાત કરવામાં આવે તો જો દંપતીને મારવાની ધમકી મળે છે કે કોઈ જ પણ શારીરિક નુકસાન પહોંચાડવામાં આવે છે અને તેમજ તેમને ધમકી તેમના સુરક્ષા પર પહોંચે છે તો તેમાં તેમને 2 વર્ષની સજા પણ થઈ શકે છે અને તેમજ FIR થતા તેમની ઉપર ગુનો પણ નોંધાઈ શકે છે. અપહરણ, BNS ની કલમ 138, 140 બંને ઉપર લાગે છે. જો પતિ કે પત્ની છે તેનું અપહરણ થાય છે અને તેમજ બંનેઓને અલગ કરવામાં આવે છે અને તેમજ જો આ ગુનાહિત પ્રવૃત્તિ થાય છે તો 10 વર્ષ સુધીની કેદનો દંડ અહીંયા થઈ શકે છે. સ્ત્રી વિરુદ્ધ હિંસા, જો પત્ની પર કોઈ દબાણ કરવામાં આવે છે અને તેમજ તેને શારીરિક કોઈ નુકસાન થાય છે, તેમની ઉપર હિંસા કરવામાં આવે છે તો આમાં પણ ગુનો નોંધાઈ શકે છે. કોઈ જ પણ વસ્તુઓ થતી હોય છે ત્યારે ઓન ધ સ્પોટ આ બધી કલમો તો લાગતી જ હોય છે. આ ગુનાહિત વાત થઈ ગઈ, પરંતુ સૌથી મોટી વાત છે પોલીસ પ્રોટેક્શન. પોલીસ કેટલું પ્રોટેક્શન આ બધી વસ્તુઓમાં દબાણ ઊભા થતા હોય છે, આટલી મોટી ઘટનાઓ બની જતી હોય છે, એમાં કેટલી સહાય આપી શકે છે તેની વાત કરી લઈએ તો પોલીસ રક્ષણ, પોલીસ પ્રોટેક્શન ની વાત કરવામાં આવે તો તમે અરજી કરી શકો છો. જો દંપતીને લાગે કે કોઈ જ પણ પરિવાર તેમને કઈ જ પણ હિંસા પહોંચાડી શકે છે કે તેમને કોઈ નુકસાન છે તો એ પોલીસ સ્ટેશન અથવા SP પોલીસ ઇન્સ્પેક્ટર પાસે જઈ અને તેમજ ત્યાં લિખિતમાં અરજી આપી અને તેમજ રક્ષા માંગી શકે છે. બીજી વાત કરવામાં આવે તો સેફ હાઉસ. ઘણીવાર એવી વસ્તુઓ થતી હોય છે કે એડ્રેસ ખબર હોતા કોઈ જ પણ વસ્તુઓ છે એ હિંસામાં બદલાઈ જતી હોય છે, ત્યાં નુકસાન થઈ શકતું હોય, પરંતુ ઘણા કિસ્સાઓમાં પોલીસ છે દંપતીને સુરક્ષા રાખવા માટે સેફ હાઉસની સુવિધા પણ આપે છે. આ પણ એક પોલીસ પ્રોટેક્શનમાં ગણવામાં આવે છે. બીજી વાત કરી લઈ અન્ય સહાયની વ્યવસ્થાઓ, એટલે આ બધી વસ્તુઓ તો છે જ, પરંતુ હજી શું વ્યવસ્થા આમાં મળી શકે છે એની વાત કરવામાં આવે તો 181 અભ્યાસ હેલ્પલાઇન છે, જે 181 પર તમે કોલ કરી ઇમિડિયેટલી ગમે ત્યારે આ હેલ્પલાઇન પર વાત કરી શકો છો. સાથે જ પોલીસ પાસેથી તમે હેલ્પ માંગી શકો છો, સહાય માંગી શકો છો. બીજી વાત કરીએ શક્તિ વહાઈ કેસ નો ચુકાદો, એટલે કોઈ જ પણ વસ્તુઓ થતી હોય છે કે કોઈ જ પણ સ્ત્રી હિંસા થતી હોય છે તો 112 માં પણ તમે ફોન કરી તરત જ પોલીસને ફોન કરી શકો છો. તમારી હિંસા તમે રોકાવી શકો છો, તમે તમારી સેફટી ત્યાંથી મેળવી શકો છો. આ બધી જ વાત થઈ ગઈ કાયદાકીય રીતે કે આપણો કાયદો કેટલો મજબૂત છે, આપણો કાયદો એ દંપતી છે તેને સુરક્ષિત કેટલી હદ સુધી રાખી શકે છે. પરંતુ આ બધા જ કાયદાઓ શું સમાજની સામે ચાલે છે?
આ પણ ક્યારેક સમાજમાં આપણે એક સવાલ ઊભા થતા હોય છે, કારણ કે જે રીતે સમાજના આપણે કિસ્સાઓ જોયા એમાં કાયદો છે એ તો ખૂબ આઘો રહી જાય છે, માનવતા પણ આગળ નથી આવતી. આપણે એ પણ જોઈ લીધું કે કંકુબેનનું પણ નિવેદન આવ્યું હતું કે એમનો માળો નથી વીખવો, પરંતુ શું થયું? આટલું મોટું ઉગ્ર આંદોલન થઈ ગયું અને તેમજ એ દીકરીને પરત લાવવા માટે આખો સમાજ છે એ આ રીતે રોડ પર આવી ગયો, ઉશ્કેરાઈ ગયો. ખેર, આ સમગ્ર ઘટનાઓમાં સવાલ એ જ હોય છે કે શું કાયદો આપણો એટલો મજબૂત હોવા છતાંય સમાજ છે એ આ રીતે વર્તાય અને સમાજના આગેવાનો આ રીતે બેફામ બની નિવેદનો આપે અને સાથે જ યુવાનો એનાથી ઉશ્કેરાય એટલી મોટી ઘટનાઓ થાય, તો શું ગુજરાતમાં હવે કાયદાની કાંઈ જ પણ જોવા જઈએ તો ડર કે કાયદાનો કોઈ જ પણ લિમિટ કોઈ પણ ઓળંગી શકે છે? તમારું શું માનવું છે? રિકન્સ્ટ્રક્શન જે આરોપીઓના થવા જોઈએ એના મામલે પણ હાલ બહુ બધા વિવાદો થઈ રહ્યા છે, તેને લઈને તમારું શું માનવું છે? થવા જોઈએ, ન થવા જોઈએ? કાયદો મોટો છે, કાયદો આપણો એટલો કડક છે, એમાં જે પણ વસ્તુઓ થઈ રહી છે તેને લઈ તમારું શું માનવું છે? સમાજના આગેવાનો આ રીતે બેફામ બની નિવેદન આપે અને સાથે જ ટોળાશાહીનું શાસન ચાલે, ત્યાં કાયદો આપણો કાંઈ જ કામ ન કરે, આ બધી જ ઘટનાઓ લઈ તમારું શું માનવું છે? કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. હા, તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો, ફોલો કરજો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો